સાણંદમાં બંધને મળ્યો મિશ્ર પ્રતિસાદ તો અલ્પેશ ઠાકોરે લાઠીચાર્જ મુદ્દે પ્રહાર કરી સાણંદના પીઆઈને ગણાવ્યા ભાજપના એજન્ટ। નલિયાકાંડ મુદ્દે રાજકારણમાં ગરમાવો। 18 થી 20 ફેબ્રુઆરી સુધી અમદાવાદથી નલિયા સુધી યોજશે બેટી બચાવો યાત્રા। મહેસાણા અમદાવાદ હાઈવે પર ભરતસિંહને ગુજરાતના ભાવિ સીએમ તરીકે દર્શાવતા લાગ્યા પોસ્ટર્સ તો નીતિન પટેલે ટોણો મારી કહ્યું કે કોંગ્રેસમાં છે જૂથવાદ। સુરતના ઘોડદોડ રોડ પર આવેલા કનિષ્ક જ્વેલર્સના શોરૂમમાં લાખો રૂપિયાના દાગીનાની ચોરી। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે એક શખ્સની કરી ધરપકડ। સંઘ પ્રદેશ દમણમાં સર્જાયો ફિલ્મી ઘાટ। ફરાર બુટલેગરને ઝડપનાર આરઆર સેલના અધિકારીઓ સાથે લોકોએ સર્જ્યું ઘર્ષણ। વીટીવીના કેમ્પેન એમએલએ રિપોર્ટ કાર્ડમાં આજે જુઓ પ્રાંતિજના ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાનું રિપોર્ટ કાર્ડ। જાણો તેમની કામગીરીના લેખાજોખા। નમસ્કાર, હું નિશિત। પોલીસ અને ખેડૂતો વચ્ચે થયેલા ઘર્ષણના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। સાણંદમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળતા ઠાકોર સેના અને ભાજપના કાર્યકરો આમને સામને આવી ગયા હતા। ઠાકોર સેનાએ દુકાનો બંધ કરાવી ત્યારે ભાજપના કાર્યકરોએ દુકાન ખુલ્લી રાખવી હતી, જેને લઈને આ મામલો ઉગ્ર બનતા પોલીસે ઠાકોર સેનાના કાર્યકરોની અટકાયત કરી હતી અને ભાજપના કાર્યકરોની અટકાયત ન થતા અનેક સવાલ ઉઠવા પામ્યા હતા। સાણંદમાં આજે પણ મામલો ગરમાયેલો રહ્યો। ભાજપના કાર્યકરો અને ઠાકોર સેનાના કાર્યકરોની બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું તો બીજી તરફ ઠાકોર સેનામાં જ આંતરિક વિવાદ જોવા મળ્યો। જુઓ શું છે આ સમગ્ર મામલો। સાણંદમાં ગત તારીખ 14મી ફેબ્રુઆરીએ ખેડૂતો પર પોલીસે લાઠીઓ વરસાવતા રાજ્યભરમાં તેનો વિરોધ જોવા મળ્યો। ઠાકોર સેનાએ પણ આ મામલે સાણંદ બંધનું એલાન આપ્યું હતું, પરંતુ આજે બંધના દિવસે પણ ઉગ્ર માહોલ જોવા મળ્યો। ઠાકોર સેના લોકોની દુકાનો બંધ કરાવવા નીકળતા ભાજપના કાર્યકરો સાથે ઘર્ષણ થયું। બંને પક્ષો વચ્ચે બોલાચાલી ઉગ્ર બનતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ અને ઠાકોર સેનાના 10 કાર્યકરોની અટકાયત કરવામાં આવી, પરંતુ પોલીસે ભાજપના કાર્યકરોની અટકાયત ન કરતા મામલો વધારે બીખ્યો। તો બીજી બાજુ અલ્પેશ ઠાકોરે ભાજપ પર આકરા પ્રહારો કરીને પોતાનો રોષ ઠાલવ્યો હતો। ખેડૂતો પર અત્યાચાર થયો, પાણી આપવાના બદલે લાઠી આપી। આજે બંધનું એલાન આપ્યું છે। ગઈકાલના ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ બેફામ બન્યા છે। આજે પોલીસ ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓને સાથે રાખી અને વેપારીઓને ડરાઈ રહ્યા છે, બજાર પરાણે ચાલુ કરી રહ્યા છે। પ્રજાનો આક્રોશ છે પણ એને ખાળવાનો પ્રયત્ન કરી રહ્યા છે, ડરાઈને, નહીં કે એને ન્યાય આપીને। એટલે આવા પ્રકારની દાદાગીરી સાખી નહીં લેવામાં આવે। જે દાદાગીરી કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ, જો આ જ રીતે રહેશે તો પછી આવનારા સમયની અંદર ગુજરાતની અંદર એમની દાદાગીરીની સામે પછી ક્યાંક પ્રજાનો આક્રોશ ફાટી નીકળે તો નવાઈ નહીં, પરંતુ ભારતીય જનતા પાર્ટી લોકોને ન્યાય આપવાના બદલે પોલીસ તો સહકાર લઈ અને પોલીસની મિલીભગતથી ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ બેફામ બન્યા છે। સાણંદની અંદર આજે જે રીતે ભયનો માહોલ પેદા કર્યો છે, જો મારા યુવાનો સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર દુર્વ્યવહાર થશે, મારા વેપારીઓ સાથે કોઈ દુર્વ્યવહાર થશે તો ચલાવી લેવામાં નહીં આવે। એટલે આ બનાવને સખતના સખત શબ્દોમાં નિંદા કરું છું અને આ જે કંઈ બની રહ્યું છે એની અંદર સરકાર અને પોલીસ તંત્રને તાકીદ કરવામાં આવું છું કે આવા ગુંડાઓને જેર કરવામાં આવે, આવા ગુંડાઓને પ્રોત્સાહિત કરવામાં ના આવે, નહીંતર આવનારા સમયની અંદર આના ભડકાબુ ઘેરા પ્રત્યાઘાત પડશે। તો બીજી તરફ ઠાકોર સેનામાં જૂથવાદ સામે આવ્યો છે। ઉપપ્રમુખ રમેશ ઠાકોરે બંધનું એલાન પાછું ખેંચી લીધું। ઠાકોર સેનાના ઉપપ્રમુખે અલ્પેશ ઠાકોરને પૂછ્યા વગર બંધનું એલાન પાછું ખેંચી લેતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો। ઠાકોર સેનાના આગેવાનો હોય શકતા મંચના આગેવાનો છે। મારી એક ભૂલ હતી કે મેં જે અલ્પેશ ઠાકોરને ફોન કરીને ના પૂછ્યું, એ મારી ભૂલ હતી, પણ એમના ઉપર ભરોસો રાખી અને મેં એમના કહેવાથી મેં જે બંધનું એલાન પાછું ખેંચ્યું હતું। પણ અમારા અલ્પેશજી ઠાકોર જે પ્રમુખ છે એ લોકોને એમને મારે પૂછવાનું મારે બાકી હતું, પણ મેં વિશ્વાસ એમના ઉપર રાખી અને મેં જે બંધનું એલાન પાછું હું પરત લઉં છું અને અમારા અલ્પેશ ઠાકોર જે આદેશ કરશે એ મુજબ અમે ચાલશું। રમેશ ઠાકોરે સાણંદ બંધના એલાનને પાછું ખેંચવા મામલે અલ્પેશ ઠાકોરે આક્ષેપ કર્યો કે ઓબીસી એકતા મંચના ઉપપ્રમુખને ધમકી આપવામાં આવી હતી। દુકાનો બંધ હતી, દુકાનો ખોલવાનો જે પ્રયત્ન થઈ રહ્યો અને ભારતીય જનતા પાર્ટી ગુંડાગર્દી ઉપર આવી રહી છે, પરંતુ આઈજી મેડમને મળ્યા પછી હું આપને કહું છું કે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધની અમારી રણનીતિ શું રહેશે। એટલે 10-15 મિનિટમાં જ અમારી રણનીતિ નક્કી કરીશું। અમારી સ્પષ્ટ માંગ છે, ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓની ધરપકડ કરો। બેફામ બનીને નરેન્દ્રને કનુ કરીને બે અસામાજિક તત્વો ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો
ગુંડાગર્દી કરવા તરફ ઉતરી આવ્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગુ છું કે ગુંડાગર્દી કરવા નીકળ્યા છો તો ઠાકોર સેનાનો તાપ સહન નહીં કરી શકો ને ઠાકોર સેનાના હજારો યુવાનો રોડ ઉપર આવશે તો વિજય રૂપાણીની તાકાત નથી કે ગુજરાતની અંદર ક્યાંય સભા કરી શકે. એટલે અમારી સ્પષ્ટ વાત છે, આ ગુંડાઓની ધરપકડ થાય નહીં તો વિજય રૂપાણી કેવી રીતે ગુજરાતની અંદર સભાઓ કરે છે જોઈ લે છે. અલ્પેશ ઠાકોર હવે રોડ ઉપર આવી રહ્યો છે, એટલે સરકારમાં તાકાત હોય તો અલ્પેશ ઠાકોરને રોકી બતાવે. અને વ્યાસ પીઆઈ જે સવારમાં ગુંડાગર્દી કરી અને દાદાગીરી કરીને જે ગાળો બોલી રહ્યા છે, એટલે વ્યાસ ભારતીય જનતા પાર્ટીના એજન્ટ બનીને બેઠા છે. હું એમની ઓફિશિયલ ફરિયાદ કરીશ, વ્યાસની સામે કાર્યવાહી કરવામાં આવે. વ્યાસ આની પહેલા પણ અમારા ઠાકોર છોકરાને બર્બરતાથી મારીને ચોરીના કેસની અંદર ખોટી રીતે ભરવાનો જે પ્રયત્ન કર્યો છે, એટલે એ વ્યાસ એ સરકારી નોકરિયાત નહીં પણ ભારતીય જનતા પાર્ટીના એજન્ટ તરીકે જે કામ કરે છે એની સામેની વાત છે. એટલે મેડમને હું રજૂઆત કરવા આવે છું, ન્યાય નહીં મળે તો આવનારા સમયની અંદર હું લડી લેવા તૈયાર છું. મારા ઉપપ્રમુખને એવી ધમકી આપવામાં આવી કે તમે બંધો એલાન પાછું ખેંચો નહીતર તમારા યુવાનોને એન્કાઉન્ટર કરવામાં આવશે, એમને મારી નાખવામાં આવશે, એમને મારવામાં આવશે, એમને ફસાવવાનો જે પ્રયત્ન કરવામાં આવશે. એટલે અમારા ઠાકોર સેના કેડર છે, ઠાકોર સેના એક કેડર છે. આ કેડરની અંદર ક્યારેય કોઈ વિખવાદ નથી. અમારી સેના એક સંયમશીલ સેના છે, એક સેના છે. અને જયારે સેના બહાર નીકળશે કોઈની મારી તાકાત નથી કે ઠાકોર સેનાને રોકી બતાવે. ઠાકોર સેનાના કાર્યકરોની અટકાયત થતા અલ્પેશ ઠાકોરે સાણંદ પોલીસ સાથે મુલાકાત કરી અને પોલીસની કાર્યવાહી મામલે રજૂઆત કરી, જેમાં પોલીસે યોગ્ય તપાસની ખાતરી આપી. ઠાકોર સેનાનું જે છે પ્રમુખ એ આવેલા અને એમને જે બનાવના હાર્દમાં જે વાતની રજૂઆત કરેલી, અમારા અધિકારી સાહેબો છે એમણે એની ગંભીરતાથી સાંભળેલા અને પ્રશ્નના જડમાં જઈ અને એનું નિરાકરણ લાવવા માટે એમને યોગ્ય રજૂઆત કરી અને રજૂઆત કરીને બંને પક્ષે વાતની સંમતિ થઈ અને બાદમાં એક સમન્વયથી એમને મુક્ત કરવામાં આવ્યા. મહત્વનું છે કે 14મી ફેબ્રુઆરીએ ખેડૂતો પર પોલીસે લાઠીઓ વરસાવતા તમામ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકાર અનેક સંગઠનોના વિરોધનો સામનો કરી રહી છે. આ મામલે જાણકારોનો મત છે કે સરકારનું આ પ્રકારનું વલણ ચૂંટણીમાં જોખમરૂપ સાબિત થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. સાણંદમાં ખેડૂતોની રેલી આમ આદમી પાર્ટીના નેતા ઋત્વિજ મહેતા દ્વારા યોજવામાં આવી હોવાનો એપીએમસીના ઉપપ્રમુખે આક્ષેપ કર્યો. જો કે ઋતુરાજ મહેતાએ આ આક્ષેપોને ફગાવી દીધા છે. ઋતુરાજ મહેતાએ કહ્યું કે કોઈ પણ મામલો હોય તેને આમ આદમી પાર્ટી સાથે જોડી દેવામાં આવે છે, પરંતુ આમ આદમી પાર્ટી ખેડૂતોની સાથે છે અને હંમેશા રહેશે. એ વાત તદ્દન ખોટી છે. જ્યારે જ્યારે ગુજરાતમાં કોઈ મોટી ઘટના થાય છે, પાટીદાર આંદોલનમાં 14 લોકો મરી ગયા, ત્યારે પણ આજ વાત કહેવામાં આવી કે આમાં આમ આદમી પાર્ટીનો દોરી સંચાર છે. એ સિવાય દલિત આંદોલન, દલિતોનો ઉપર અત્યાચાર થયો ત્યારે પણ આજ વાત કહેવામાં આવી કે આમાં આ પાછળ છે. નલિયામાં જ્યારે ભાજપના મોટા મોટા નેતાઓ સંડોવાયેલા છે ત્યારે પણ એવું જ કહેવામાં આવે છે કે ભાઈ આમાં આમ આદમી પાર્ટી ઇન્વોલ્વ છે. ગુજરાત મહિલા કોંગ્રેસ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માથાના નિવાસ સ્થાને દેખાવો કરવામાં આવ્યા હતા. નલિયા દુષ્કર્મ મામલે પીડિતાને ન્યાય અપાવવા અંતર્ગત પીએમને લખેલો પત્ર હીરાબાને આપવા અને દેખાવો કરવા કોંગ્રેસી કાર્યકર્તાઓ અહીં ઉમટ્યા હતા. જો કે પોલીસના કાફલાએ મહિલા કોંગ્રેસી કાર્યકર્તાઓને તેમની સોસાયટીના ગેટ પાસે જ અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વિનંતી કરવા જઈ રહ્યા છે, કારણ કે સામાન્ય રીતે કોંગ્રેસ પક્ષ કોઈના પરિવારજનોને વચ્ચે લાવતું નથી, પરંતુ આપે જોયું હશે કે નોટબંધીના સમયે હીરાબા પોતે લાઈનમાં ઉભા રહીને એમણે દેશને સંદેશો આપેલો. એટલે અમને આશા છે કે હીરાબાની વાત નરેન્દ્ર મોદી માનશે અને અમારો જે આ મેસેજ કદાચ એમને અત્યાર સુધી પહોંચ્યો નથી એમની વ્યસ્તતાને કારણે, તો અમને એમના માતૃશ્રી પર ભરોસો છે કે આ મેસેજ અમને પહોંચાડશે. અને અમે ગુજરાતની બહેનો તરફથી વિનંતી કરીએ છીએ કે નલિયા કાંડમાં જે પીડિતા છે તેને ન્યાય મળે. સાણંદમાં ખેડૂતોની રેલી અંગે તેજશ્રી બહેને નિવેદન આપ્યું કે સરકારે ખેડૂતોની મુલાકાત લેવી જોઈએ. જો પૂરતી સિંચાઈ મળે તો 30,000 હેક્ટર જમીનમાં સારી ખેતી થઈ શકે તેમ છે. આ ઉપરાંત કહ્યું કે ઉદ્યોગોને પાણી અપાય છે, ખેડૂતોને અપાતું નથી. તેજશ્રી બહેને સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે ડાર્ક ઝોનમાં ટાટા નેનોમાં સબસ્ટેશનની ફાળવણી કરવામાં આવે. અગાઉ પણ અનેકવાર રજૂઆત કરાઈ હતી, પણ છતાં પાણી અપાયું નથી. આ ઉપરાંત જમીનને લઈને આક્ષેપ કરતા કહ્યું કે સરકાર આ જમીન માટે કંઈક રાંધી રહી છે. આ અંગે સરકાર કઈ વાત ધ્યાને ન લેતા એ લોકોએ શાંતિથી રેલી કરેલી. ત્યારે
સરકારે જે પ્રમાણે આ ખેડૂતો ઉપર જુલમ કરાવ્યો અને પોલીસોને જે રીતે આધા બનાવે છે એ ખૂબ નિંદનીય બાબત છે. કારણ કે સરકારે ત્યાં એર કન્ડિશનમાં બેઠા બેઠા નહીં પણ ખેતરોમાં આવી અને ખેડૂતોના ગામોમાં આવી અને આ 35 ગામોની મુલાકાત લેવી જોઈએ. આ 20,000 હેક્ટરની જમીન એવી છે કે જ્યાં જો સિંચાઈનું પાણી મળે તો સારી ખેતી થઈ શકે એમ છે. આગામી વિધાનસભાના બજેટ સત્રમાં વર્ષ 2017-18નું બજેટ રજૂ કરવામાં આવશે તો સત્રમાં અનેક વટહુકમોને કાયદાનું સ્વરૂપ આપવામાં આવશે. નવા કાયદા બનાવવા માટે વિધાનસભામાં બિલ રજૂ કરવાની કેબિનેટમાં બહાલી આપવામાં આવી છે. કેબિનેટની બેઠકમાં 14 જેટલા બિલો રજૂ થયા જેને કાયદો બનાવવા માટે વિધાનસભા સત્ર દરમિયાન રજૂ કરવામાં આવશે. ગુજરાત સરકારે અગાઉ જુદા જુદા જે વટહુકમો બહાર પાડ્યા છે એ વટહુકમોને કાયદાનું સ્વરૂપ આપવા માટે વિધાનસભામાં રજૂ કરવામાં આવશે અને સાથે સાથે કેટલાક નવા કાયદા બનાવવા માટે પણ વિધાનસભામાં બિલ રજૂ કરવાની આજે કેબિનેટમાં બહાલી આપવામાં આવી છે. તો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દિલ્હીથી મુંબઈ ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરની જાહેરાત કરી હતી. ગુજરાતમાં 558 કિલોમીટર રેલવે લાઇન પસાર થાય છે. જે આ ફાટક હશે તેના પર ઓવરબ્રિજ બનાવવામાં આવશે. 53 જેટલા ઓવરબ્રિજ બનાવવામાં આવશે જેમાં 26 ગુજરાત માર્ગ મકાન વિભાગ બનાવશે અને 27 રેલવે વિભાગ બનાવશે. કુલ 5,000 કરોડના ખર્ચમાંથી 50% ખર્ચ રાજ્ય સરકાર અને 50% ખર્ચ રેલવે ભોગવશે. આ રેલવે લાઇનના જે 558 કિલોમીટરની લંબાઈ છે એના ઉપર અત્યારે ગુજરાતમાં કુલ 53 રેલવે ઓવરબ્રિજ બનાવવાની જરૂરિયાત છે. એના 53 રેલવે ઓવરબ્રિજ બનાવવાનું કામ રાજ્ય સરકાર અને રેલવે તંત્રના તરફથી મંજૂર કરવામાં આવ્યું છે અને એના જોગવાઈ પ્રમાણે આ 53 રેલવે ઓવરબ્રિજ બનાવવામાં અંદાજે કુલ 5,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ ખર્ચમાં 50% રકમ એટલે કે 2,500 કરોડ રૂપિયા ગુજરાત સરકાર તરફથી આપવામાં આવશે અને 50% રકમ 2,500 કરોડ રૂપિયા રકમ રેલવે તંત્ર તરફથી આપવામાં આવશે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખને ગુજરાતના ભાવિ મુખ્યમંત્રી તરીકે દર્શાવતું પોસ્ટર લાગ્યું છે. આ પોસ્ટર મહેસાણા અમદાવાદ હાઈવે પરના મેવડ ટોલ નાકા પાસે લગાવાયું છે. મળતી માહિતી પ્રમાણે ભરતસિંહના સ્વાગત માટે મહેસાણા તાલુકા પંચાયતના પ્રમુખ અને તેમના પતિ દ્વારા આ પોસ્ટર લગાવાયું છે. ભરતસિંહજીને ભવિષ્યના મુખ્યમંત્રી તરીકે પ્રમોટ કર્યા છે. મને જે માહિતી મળી એ પ્રમાણે માનનીય શંકરસિંહજીનું પણ એક મીડિયામાં એમનું પેજ ચાલે છે. એમના શુભેચ્છકો સમર્થકો અને એમના તરફથી કે સીએમ અબકી બાર બાપુ સરકાર એવું હેડિંગ છે. એ પ્રકારેનું હેડિંગ વાળું બાપુ ફોર સીએમ એવું ચાલે છે. ભરતસિંહ સોલંકીને ભાવિ મુખ્યમંત્રી દર્શાવતું પોસ્ટર લાગતા જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તેની પ્રતિક્રિયા આપી છે. નીતિન પટેલે કહ્યું કે કોંગ્રેસ મીડિયામાં છવાઈ જવા માટે આ પ્રકારની પ્રવૃત્તિ કરે છે પરંતુ ભરતસિંહની સાથે સાથે શંકરસિંહ વાઘેલા પણ સોશિયલ મીડિયામાં સીએમ તરીકેની દાવેદારી નોંધાવી રહ્યા છે જેના કારણે કોંગ્રેસ વિવિધ જૂથોમાં વહેંચાઈ ગયું છે. નલિયા દુષ્કર્મ મામલે કોંગ્રેસ આક્રમક મૂડમાં છે. હવે કોંગ્રેસે યાત્રા કાઢવાનું આયોજન કર્યું છે. પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલની આગેવાની હેઠળ મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો છે કે તારીખ 18 થી 20 ફેબ્રુઆરી દરમિયાન નલિયાથી ગાંધીનગર સુધી યાત્રા કાઢવામાં આવશે. તો હવે નલિયા કાંડ મુદ્દે કોંગ્રેસ મેદાને આક્રમક મૂડમાં ઉતરી રહ્યું છે અને 18 થી 20 ફેબ્રુઆરીમાં ગાંધીનગરથી નલિયા યાત્રા કાઢશે કોંગ્રેસ અને પીડિતાને ન્યાયની માંગ માટે આ રેલી કાઢવામાં આવશે તેવું કોંગ્રેસનું જણાવવું છે.
આ તરફ સુરતમાં તનિષ્ક જ્વેલર્સમાં થયેલી લૂંટ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસનો દાવો છે કે આરોપી બીજું કોઈ નહીં પણ જ્વેલર્સમાં હાઉસકીપરની નોકરી કરતો પ્રશાંત નામનો યુવાન છે, જેણે રૂપિયા 1,52,000ની ચોરી કરી હતી. આપને જણાવી દઈએ કે તનિષ્ક જ્વેલર્સમાં ચોરીના મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. હાઉસકીપિંગમાં નોકરી કરતા યુવાને ચોરી કરી હતી તેવું સામે આવ્યું છે. પ્રશાંત નામના યુવાને ચોરી કરી હતી. પ્રશાંતે રૂપિયા 1,52,00,000ની જ્વેલરી ચોરી હતી અને તે પોલીસની તપાસમાં ખુલાસો થયો અને આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. આપને જણાવીએ સુરતના ઘોડદોડ રોડ પર આવેલ તનિષ્ક જ્વેલર્સમાં ચોરી થઈ હતી. સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી અને ગણતરીની કલાકોમાં પોલીસને સફળતા હાથ લાગી અને એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો કે હાઉસકીપર તરીકે નોકરી કરતા જ એક શખ્સે 1 કરોડથી વધુની ચોરી કરી હતી. ગુનાના જે આરોપી છે એની ધરપકડ કરેલ છે તેમજ 100% મુદ્દામાલની રિકવરી કરેલ છે. જે આરોપી એમાં પકડાયો છે એનું નામ પ્રશાંત જગન વારડે છે, જે લિંબાયતમાં રહે છે, મૂળ મહારાષ્ટ્રનો વતની છે અને એ જ શોરૂમમાં એક કોન્ટ્રાક્ટર તરફથી સાફ સફાઈના કામ માટે રાખવામાં આવેલ હતું. વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ઝોનમાં મારામારી થઈ ગઈ. ભાજપના કોર્પોરેટરે ઇજનેરને લાફો ઝીકી દેતા મામલો ગરમાયો છે. કોર્પોરેટર અજીત દધીજીએ ઇજનેરને લાફો ઝીકી દેતા કર્મચારીઓમાં રોષ વ્યાપી ગયો. કર્મચારીઓએ કામકાજ બંધ કરી દીધું છે. આ અંગે ઇજનેર રાજેન્દ્ર વસાવાને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે તેઓ સાઇટ પર કામ અર્થે જઈ રહ્યા હતા ત્યારે કોર્પોરેટર પોતાના કાર્યકરો સાથે આવ્યા હતા અને પોતાના કામો ન થતા હોવાની રજૂઆત કરીને ઇજનેરને મારવાની કોશિશ કરી. એસટી કર્મચારી યુનિયનના પ્રમુખે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે. કર્મચારી યુનિયનના પ્રમુખનું કહેવું છે કે આ પ્રકારની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. ઇલેક્શન વોર્ડ નંબર 5ના મ્યુનિસિપલ કાઉન્સિલર અજીતભાઈ દધીજે જે લાફા પ્રકરણ કર્યું છે એ ઘણી નિંદનીય બાબત છે અને અવારનવાર આવા બનાવો બનતા રહે છે અને આવા બનાવો ભવિષ્યમાં ના બને એના માટે જે પોલિસી નક્કી થવી જોઈએ એ પોલિસી નક્કી કરવા માટે આજે વીજળી હડતાલ પાડવામાં આવી છે. આગામી દિવસોમાં પણ આ હડતાલ ચાલુ રહેશે અને જો એનો નિર્ણય નહીં લેવામાં આવે તો એના ગંભીર પરિણામો આવશે. એ ત્યાં આવ્યા ઓફિસના ગેટ પાસે અને તેમની સાથે બીજા 3-4 કાર્યકરો હતા. પછી મારા કામો નથી થતા એવી રજૂઆત કરી અમે. મેં કીધું કયા કામો નથી કરતા એમ, એટલે કામોની વાત નહીં કરીને સીધી અમારી સાથે ગાળાગાળી કરવા માંડ્યા અને હાથ ઉપાડ્યો. તો પછી મેં ખસી ગયો, મારવા માટેનો પ્રયત્ન પૂરો કર્યો. ના, લાફો નથી વાગ્યો પણ એમણે મારવા માટેનો હાથ ઉપાડ્યો એટલે હું ખસી ગયો. છેલ્લા કેટલાય સમયથી અનેક ગુનાઓમાં વોન્ટેડ આરોપીને પકડવા સુરતમાં આરઆર સેલની ટીમની કામગીરીથી બુટલેગર ઝડપાયો પણ ગણતરીના કલાકોમાં જ છૂમંતર થઈ ગયો. સુરતમાં પોલીસને મળતી બાતમીના આધારે વોચ ગોઠવી હતી, જેના આધારે પ્રમોદ ટંડલ નામના આરોપીને ઝડપી પાડ્યો હતો, પરંતુ તે આરોપી ગણતરીના કલાકોમાં જ ફરાર થઈ ગયો. પોલીસે તેમના ડ્રેસમાં નહીં પરંતુ સાદા ડ્રેસમાં જ બુટલેગરને પકડ્યો ત્યારે બૂમાબૂમ કરી હતી, પરંતુ સ્થાનિક લોકો અને અગ્રણીઓ એકઠા થયા તે મોકાનો લાભ લઈ પ્રમોદ ટંડલ ભાગી ગયો હતો. ગુજરાત પોલીસ અને દમણ પોલીસ આરોપી બુટલેગરને શોધવા દોડતી થઈ છે. ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદા બાદ વિદેશી દારૂ ગુજરાતની અંદર લાવવા માટે લોકોએ અનેક આઈડિયા અપનાવ્યા છે, જેમાં રાજસ્થાનથી એક્ટિવા મારફતે દારૂનો જથ્થો લઈને અમદાવાદમાં પહોંચાડાતા 8 શખ્સોને નરોડા પોલીસે દબોચી લીધા છે. નરોડા પોલીસે મોડી રાત્રે ચિલોડા રિંગ રોડ સર્કલ પાસે દારૂની હેરાફેરી કરતા એક્ટિવા પર આવેલ 8 શખ્સોને ઝડપી પાડ્યા હતા. નંબર પ્લેટ વગરના એક્ટિવા પરથી રાજસ્થાન બિછુવાડાથી અમદાવાદમાં દારૂ પહોંચાડવાનું કામ કરતા હતા. રાજસ્થાનથી અમદાવાદ વચ્ચે અનેક ચેકપોસ્ટ આવતી હોય છે, જ્યાં નવું એક્ટિવા હોય તો કોઈ રોકે નહીં અને ખ્યાલ પણ ન આવે કે એક્ટિવા પર દારૂ લઈ જતા હશે. તેથી એક્ટિવાની ડેકીમાં અને એક્ટિવાના આગળની કોથળામાં દારૂ છુપાડીને ડિલિવરી કરતા હતા.
હાલ નરોડા પોલીસે 8 શખ્સોની ધરપકડ કરીને 4 એક્ટિવા સહિત 2.85 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ પકડાયેલા 8 ઇસમો રાજસ્થાનના પીછુવાડાથી વિવિધ દારૂનો જથ્થો ભરી અને ટૂંકા રસ્તે અથવા આડા રસ્તે થઈ અને સરદારનગરમાં સોનુ નામના વ્યક્તિ જે એશિયાપિયા હોટલ ચલાવે છે તેને આપવા જતા પકડાયેલા છે. આ તરફ ભુજના મોખાણામાં વીજ ચેકિંગ દરમિયાન આહિર યુવક પર ફાયરિંગ કરવાના મામલે આહિર સમાજમાં રોષ વ્યાપ્યો છે. ફાયરિંગ કરનારા પદ્ધર પોલીસ સ્ટેશનના પીએસઆઈને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગણી ઉઠી છે. રોષે ભરાયેલા આહિર સમાજના લોકોએ ભુજ ટાઉન હોલ નજીક પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો. બાદમાં રેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. આગેવાનોએ આવેદનપત્રમાં ઉલ્લેખ કર્યો છે કે વીજતંત્રની ટીમ સાથે ગ્રામજનોની બોલાચાલી થયા બાદ મામલો શાંત પડી ગયો હતો, પરંતુ પીએસઆઈએ ગામના 4 રસ્તા પર ઇરાદાપૂર્વક ગોળીબાર કરી આહિર યુવકને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. યુવક ખસી જતા તેને છાતીના બદલે હાથમાં ગોળી વાગી હતી. આ ઘટનાને ઇરાદાપૂર્વક અંજામ અપાયો હોવાનો આક્ષેપ આહિર સમાજે કર્યો છે. આગેવાનોની માંગ છે કે પીએસઆઈને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે. ચોખ્ખું સમજાય છે કે ચેકિંગને અને ફાયરિંગને કાંઈ લેવા દેવા નથી. આજે સામાન્ય ખેડૂત ઉપર જો ગોળીબાર કરવામાં આવતો હોય, આ એમનાથી અન્યાય થયો છે. એના માટે આહિર સમાજ અને ખેડૂત કિસાનો પણ આની સાથે જોડાયેલા છે અને આવેદનપત્ર આપ્યું છે. આની તટસ્થ તપાસ થવી જોઈએ અને ગુનેગારને માત્ર બદલી નહીં, સસ્પેન્ડ નહીં, પણ એને પૂરતી સજા થવી જોઈએ એવી અમારી આહિર સમાજની માંગણી છે અને કિસાનોની, ખેડૂતોની, આગેવાનોની માંગણી છે. જે સામી સાથે ગોળીબાર પોલીસે કર્યો એની સામે અમારો સમગ્ર આહિર સમાજ આજે અહીંયા કને એકઠો થયો હતો અને આવેદનપત્ર એસપી સાહેબને, કલેક્ટર સાહેબને આપ્યું છે કે અંગ્રેજોના રાજમાં પણ જનરલ ડાયરે જે આવી રીતે ગોળીબાર નહોતો કર્યો, એ રીતનો ગોળીબાર ભાજપની સરકારના જનરલ ડાયરોએ સીધો લોકો ઉપર કોઈ પણ જાતની પૂર્વ ચેતવણી આપ્યા સિવાય કોઈ ટીયર ગેસ નથી છોડ્યો, કોઈ લાઠીચાર્જ નથી કર્યો, કોઈ માની લ્યો ચેતવણી નથી આપી અને 10, 15, 20 લોકો જ હતા. એમની સામે કોઈ ક્રિમિનલ નહોતા, કોઈ ગુનેગાર નહોતા, કોઈ આતંકવાદી નહોતા. ગોળીબાર કરવાની ફરજ કેમ પડી? વર્ષોથી ભાજપનો ગઢ ગણાતી સાબરકાંઠા જિલ્લાની પ્રાંતિજ વિધાનસભા બેઠક પર હાલ કોંગ્રેસના ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા કાર્યરત છે. વર્ષ 2012થી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવેલા મહેન્દ્રસિંહને 4 વર્ષનો સમયગાળો પૂર્ણ થઈ ગયો છે. ત્યારે વીટીવીના અભિયાન એમએલએનું રિપોર્ટ કાર્ડ બોલે છે. માં જોઈએ પ્રાંતિજના ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાની કામગીરીનું વિશ્લેષણ. નામ મહેન્દ્રસિંહ બારૈયા, પક્ષ કોંગ્રેસ, વિધાનસભા મત વિસ્તાર 33 પ્રાંતિજ, વ્યવસાય ખેડૂત અને વકીલ, ઉંમર 44, અભ્યાસ BA LLB, મૂળ સાબરકાંઠાના ફતેપુરા અને હાલ પ્રાંતિજના વતની એવા મહેન્દ્રસિંહ બારૈયા રાજકારણમાં આવ્યા પહેલા BA LLB કરીને હિંમતનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં વકીલાત કરતા હતા. જિલ્લા પંચાયતમાં સદસ્યની ચૂંટણી જીત્યા. 2012માં કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીમાં ધારાસભ્ય પદના ઉમેદવાર બનાવ્યા. મહેન્દ્રસિંહનો સામનો તત્કાલીન શિક્ષણ રાજ્યમંત્રી જયસિંહ ચૌહાણ સાથે થયો અને જીત હાંસલ કરી. મહેન્દ્રસિંહ બારૈયાની મિલકત વર્ષ 2012ની ચૂંટણીમાં જાહેર કરી ₹1,12,75,561. મહેન્દ્રસિંહે જયસિંહને હરાવીને ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું. 2012ના પરિણામોમાં મહેન્દ્રસિંહે 76,097 મત મળ્યા તો જયસિંહને 69,083 મત મળ્યા. આમ 7,014 માર્જિન મતથી કોંગ્રેસનો વિજય થયો. ચૂંટણી જીતવા મહેન્દ્રસિંહે મોટા વચનોની લાગણી કરી હતી. રોડ, રસ્તા, પાણી, ગટર યોજના જેવા વચનો આપીને જનતાને પોતાની તરફ આકર્ષી હતી. ત્યારે પોતે આપેલા વચનો વિશે ખુદ ધારાસભ્ય મહેન્દ્રસિંહ શું કહે છે તે પણ સાંભળીએ. આ વિસ્તારના રોડ રસ્તાઓ માટે મેં વચનો આપેલા. છેલ્લા 4 વર્ષમાં આ વિસ્તારમાં લગભગ વિધાનસભા ગૃહમાં અને સરકારમાં રજૂઆત કરી 275 કરોડથી પણ વધુ કામ વધુના રોડ રસ્તાઓ મંજૂર કરાવ્યા છે. આ વિસ્તારમાં 25 કરોડની આસપાસ સિંચાઈના કામો કે જેમાં તળાવો હોય, પ્રાંતિજનું લીમલા ડેમનું સાયફન હોય, તાજપુરનો ચેકડેમ હોય એવા અને પાઇપલાઇનથી તળાવ ભરવા માટેના પણ અનેક કામો મંજૂર કરાવે.
મહેન્દ્રસિંહના રાજકીય પ્રતિસ્પર્ધીઓ તેમની કામગીરીને વખોડે છે. પ્રાંતિજ 33 વિધાનસભાની અંદર કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાયા હોય, 2012 થી ચૂંટાયેલા છે. તે આજે વિકાસ જોવા જઈએ તો વિકાસની અંદર પ્રજાનો પણ વિકાસ અને રૂંધાઈ ગયો છે અને વિસ્તારનો પણ વિકાસ રૂંધાઈ ગયો છે. આ તરફ આ વિસ્તારના લોકોનો મિજાજ જાણતા માલુમ થયું કે તેઓ લોક સંપર્કમાં રહે છે અને પ્રશ્નો પણ સાંભળે છે, પરંતુ વિકાસના કામમાં મીંડું છે અને જનતા તેમના કામથી અસંતુષ્ટ છે. મારા મંતવ્ય પ્રમાણે જોવા જાવ તો કોંગ્રેસના જે એમએલએ ખરા એ લોક સંપર્કમાં 100% છે, લોકોની વાત સાંભળે છે, પણ વિકાસના કામમાં મને લાગ્યું એ પ્રમાણે સિટી એરિયા પ્રમાણે મને કંઈ એટલું બધું વિકાસના કામમાં લાગ્યું નહીં. ધારાસભ્ય મહેન્દ્રસિંહે વચન લીધેલો કે તમારા ગામમાં રોડ કરીશું, ગટરો કરીશું, બધું જ અમે કામ કરીશું, પણ કોઈ કામ હજુ સુધી 4 વર્ષ થયા પણ હજુ સુધી કોઈ કામ કરવા માટે આવ્યા નથી. 2012ની ચૂંટણીમાં મહેન્દ્રસિંહ બાળેવિયા કહી ગયેલા કે જે વખતે તેમને મત લેવાતા ત્યારે તેમને અમારા ગામમાં કહી ગયેલા કે સ્ટ્રીટ લાઇટો, ગટર યોજના, સડક યોજના એ બધી યોજનાઓ તમારા ગામમાં થશે, પણ એને મત લીધા પછી તો ગામમાં આવ્યા જ નથી. ધારાસભ્ય પદે સરકાર દ્વારા તેમને મળતી ગ્રાન્ટની વાત કરીએ તો વર્ષ 2013-14માં તેમને 50 લાખની ગ્રાન્ટ ફાળવાઈ હતી, જેમાંથી 40 કામ માટે તેમણે 49.85 લાખ ખર્ચ કર્યા. વર્ષ 2015-16માં તેમને 1 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ, જેમાંથી 70 કામ માટે 99.94 લાખ વાપર્યા. વર્ષ 2015-16માં તેમને ફરી 1 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ, જેમાંથી 71 કામ માટે 99.7 લાખ રૂપિયા ખર્ચ કર્યો. અને વર્ષ 2016-17માં તેમને 1 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ, જેમાંથી 6 કામ માટે 11 લાખ ખર્ચ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાંતિજ વિસ્તારમાં બ્લોક પેવર, આરસીસી રોડ, પાણી, ગટર, સ્ટ્રીટ લાઇટ, પાણીના બોર, સ્મશાન જેવા કામોમાં ગ્રાન્ટ વપરાઈ હોવાનું માલુમ થયું છે અને હાલ તેઓ અનેક કામો પ્રગતિમાં હોવાનું જણાવી રહ્યા છે. ત્યારે તેમના વિસ્તારના મતદારો તેમને 10માંથી 5 માર્ક્સ આપીને તેમની કામગીરીનું મૂલ્યાંકન કરે છે. હાલ રાજ્યમાં અને કેન્દ્રમાં ભાજપની સરકાર છે, એવા સમયમાં કોંગ્રેસના ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા પોતાના અથાગ પ્રયાસોના કારણે તાલુકામાં વિકાસના કાર્યો થયા હોવાના ગાણા ગાઈ રહ્યા છે. જોકે તેમની મહેનત કેવી રંગ લાવે છે તે જોવું રહ્યું. દેવ ગોસ્વામી સાથે વીટીવી ન્યૂઝ, સાબરકાંઠા.